આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો, હેલો, જયરામભાઈ બોલે છે ધોળીધારથી. કોણ બોલો છો? જયરામભાઈ ધોળીધારથી બોલે છે. જયરામભાઈ, બોલો બોલો જયરામભાઈ. હવે આમાં એક તમારો વિડીયો મેં નામ સાંભળ્યું હતું એટલે મેં ફોન કર્યો હતો. હા હા, બોલો ને. મારે એક બાબાનો સંબંધ કરવાનો છે. હા હા, શું નામ છે બાપા? જયરામભાઈ નસીબભાઈ સાવલિયા. મોહિત નામ છે મારા બાબાનું. મોહિતભાઈ? મોહિતભાઈ જયરામભાઈ સાવલિયા. હા બરાબર, પટેલ સમાજમાંથી. હા, સાવલિયા લેવા પટેલ. અને કયું ગામ છે તમારું? મારું ગામ ધોળીધાર, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. અચ્છા અચ્છા, હા હા હા. હા બોલો બોલો, શું કરે છોકરો, શું કરે છે અત્યારે? છોકરો બાંધકામમાં કંપનીમાં છે. અચ્છા, કંપનીમાં નોકરી કરે? હા, નોકરી નથી પણ આપણે એમાં શું છે, સુરત છે એટલે એક જે કન્ટેનર રખાવે છે ને એ મોટી પાર્ટી છે. અને માસિયાર બે ભાઈ એમાં છે. બરાબર બરાબર. એટલે આપણે કમિશન નથી દેતો, આપણે પગાર નથી પણ એના નફા ઉપર આપણે દઈ દઈએ 5%, 10%. એ 10 કરોડથી નીચે કામ નથી રાખતા અને 60 કરોડ સુધીનું રાખે છે કંપની. ઓહો, બરાબર. તો કેટલા ટકા ભાગીદારી? એટલે આપણે ભાગીદારીમાં તો શું છે, જો 50% એવડો ઈ છે, 50% બે ભાઈ. સમજો એટલે સમજો. એ નફા ઉપર જ આપે છે, આપણે પગાર નથી, જોખીમ છે વાત. બરાબર બરાબર, હા હા હા. અને મારે ઘેરે છે ને 10 વીઘા હે, 25 વીઘા જમીન હે, 2 બાબા હે, 4 બેબી હે. 4 બેબીના મેરેજ થઈ ગયા હે. મોટા બાબાના મેરેજ થઈ ગયા, છેલ્લો વરો હે. અને 87મું વરસ છે છોકરાનું. બરાબર બરાબર. કયા ગામમાં જમીન છે તમારી? ધોળીધાર. ધોળીધારમાં જમીન છે એમ ને? હા. બરાબર બરાબર. છોકરો કેટલું કમાતો છે આ મહિને? છોકરો અમે આજે 6 વર્ષ થયા એમાં ગયો હે ને. હા. મેં કોઈ દિવસ એના પૈસાની જરૂર નથી એટલે લીધા નથી, પણ ક્યારેક જરૂર પડે તો લાખ રૂપિયા હું મગાવું છું. હા હા. પણ એનું અહીંયા કરવા હાટુ હું નથી મગાવતો. એનું મેરેજ કરવાનું છે, એના મકાન આવ્યો છે. કેટલી આવક છે તમને ખબર નથી ટૂંકમાં મહિનાની? નહીં, આવકમાં તો હું છે, એને આપણને એમ કીધું છે કે ભાઈ મોલમાં એને 6 વર્ષ મોલ કર્યો ને. હા હા. એટલે એને એમ કીધું કે તમારે મોલ કરતા હું હે ને કે તેથી તો પગારદાર તરીકે જતો તો એ કે મોલનું નહીં, મોલ કરી દો, નામ આવો જામા. તો પછી મેં કીધું નોક કરવા કરતા એમાં જ 20,000 કીધું. હા 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 હા. અને સ્ટાન્ડર્ડ કંપની છે સુરતમાં. બરાબર બરાબર. એટલે મેં કીધું જો કોઈ રાજકોટ જિલ્લામાં આપણે લેવા પટેલમાં, કરવા પટેલમાં દીકરી હોય, આપણે નાના માણસોની દીકરી હોય એનો વાંધો નહીં. બરાબર બરાબર. આપણે કોઈ હાઈફાઈ ની જરૂર નથી. બરાબર, સમજાય. મારી પાસે 25 વીઘા જમીન છે, 2 બાબા છે, 12 મહિનાનું પાણી છે થોડીધાર. આપણે પાઇપલાઇન છે, 2-3 વાડીઓ છે, એક બોર છે. આપણે યુટ્યુબમાં મળીએ છીએ તો ચાલશે ને આપણે? યુટ્યુબમાં મૂકો? હાથી કાંઈ વાંધો નહીં. યુટ્યુબમાં મૂકવું હોય તો હું આ છોકરાને કહું. કહેવાનું છે કે તમારે એક છે ફોટો એનો? ના, એનો બાયોડેટા આમે મોકલી દઉં ને. બાયોડેટા અને ફોટો એક મોકલો ને તો આપણે યુટ્યુબમાં મળીએ, બરાબર ને? હા, એમાં યુટ્યુબમાં ફોટા સહિત બાયોડેટા મોકલો ને. ફોટા સહિત, હા હા. હો, બરાબર. આ તમારો નંબર નાખશું, બરાબર ને? આ મારો નંબર છે. હા, બસ બસ બસ. હા, એટલે મારા નંબરમાં તમે નાખજો ને વાતચીત કરાવજો. પછી ભલે એની વાતચીત કરો, એનો કોઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો નહીં. એ તો એમ થઈ જાય ને, તો કાંઈ સવાલ નહીં. બરાબર ને? પણ દીકરી આબરૂદાર હોવી જોઈએ, બીજું કાંઈ નહીં. માણસો ગરીબ હોવા જોઈએ, આપણે એના પૈસાની જરૂર નથી કોઈ. હા, સંસ્કારી દીકરી હોય એટલે હાલે ને? સંસ્કારી દીકરી હોય એટલે હાલે. હા હા. આજે હું વિડીયો જોતો હતો ને, એમાં તમારો આવ્યો નંબર, એટલે મેં લાઈક કરવા દઈને જવા ભગવાનને એ છે. હા, એ તો બાકી કોઈ જાતનું વ્યસન નહીં છોકરાને, ગમે અહીંયા પૂછી લેવાનું છોકરો. એમ? હા, એ દીકરીના પપ્પાને ગમે અહીંયા કામ કરતો હોય મારા ગામમાં. હા. કેટલું આમ ભણેલો કેટલું છે દીકરો? ભણન 12 પાસ છે. ભાઈ 12માં 21 ને ફેલ થયો હતો અને એ કે મારે ભણવું નથી, જુનાગઢ ભણતો એ. સમજાય. હા, 12 આમ એક જ વિષયમાં ફેલ થયો હતો. બરાબર બરાબર, સમજાય છે. અને અને 87મું વર્ષ છે. ખોટું છે? સુરત એકલો રહે છે કે કોઈ છે ત્યાં? નહીં, કંપનીનું અહીંયા હાલે છે ને. હા હા. એના કામ તો 2-3 જગ્યાએ હાલે છે. બરાબર, સમજાય પણ એક સાઈડ આવડો સાંભળે છે. એટલે એક સાઈડ ઉપર તો આવડો હાલ છે સુપરવાઇઝરમાં.
બરાબર, સમજાય. હમ. એટલે જો તમે કહેતા હો તો હું નાખી દઉં. ફોટો નાખી દો, કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઈશું. બરાબર, હાથી એનો ફોટો અને બાયોડેટા બે નાખી દઉં, બરાબર. હા નાખી દો. હા. નંબર એના હોતી આપો છો મારા? ના, તમારા નંબર છે મારી જોડે. આ તો આવી જ ગયા નંબર, અત્યારે વાત કરો એ. બરાબર ને? આ નંબરથી જ નાખજો ફોટો તમે. આમાં છે ને આ નંબરથી નાખો ને. વોટ્સએપ છે ને આમાં તમારે? હા, વોટ્સએપ છે. અને ફોટો હશે બાયોડેટા, બરાબર ને? હા તો નાખી દો, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. આમાં તો હું નાના માણસો હોય ને કોઈ ઓલો ન તાકતા હોય સમજ્યા. હા, એ ગરીબ માણસ હોય તો હાલ, આપણે તો સંસ્કારી દીકરી જોઈએ ને, બરાબર ને? આપણે એને દીકરી સાથે જોઈ છીએ, એને કદાચ ને નો પહોંચ્યો હોય તો એ કઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં કઈ. ખર્ચો આપણે ભોગવી લેશું. બરાબર. હા. સામાન્ય એને કરવું હોય તો છૂટ. હા. અત્યારે તો શું છે, જો ન પૂગે હોય તો દીકરીને આવવું હોય તો છૂટ. અમારે એટલે માવતર ને એના હંધાઈ એક હગા આવી ને એટલે કરી નાખે પાછા વૈયા જાય. હા, બરાબર. તમારું મૂળ કયું? હું છો? તમારું મૂળ વતન કયું? અમરેલી જિલ્લો બાબરા. અમરેલી જિલ્લો બાબરા છે ને? હા. છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. આમાં હું મોકલી દઈશ, બરાબર? મોકલો, અત્યારે જ મોકલી દો. એટલે એ તો અત્યારે સુરત છે, પાછું મને તો ફાવે નહીં આ મોકલતો. છોકરાને કેવું છે, મારી ઉંમર તો થઈ ગઈ 60 વર્ષની. હા, તો હું આમાં જીવન સાથી લખીને મોકલું તમને. હે? આમાં જીવન સાથી લખીને મોકલું, તમે મોકલી દેજો, બરાબર ને? એટલે વાંધો નહીં. નંબર સેવ કરવો નહીં, બરાબર ને? હાથી વાંધો નહીં. હા, ભલે. હા, એ ભલે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.